ડિસ્ક, સયાટિકા, ગાદી ખસી જવી, મણકાની L4-5 નસ દબાવી, આજકાલના આ દરેક તકલીફોમાં 15-15 દિવસની દવા લઈને દર્દી ખૂબ હેરાન થાય છે. અંતે જ્યારે સર્જરી બાજુ જાય છે ત્યારે સર્જરી પછી પણ ઘણા બધા રિસર્ચ એવું કહે છે કે ફિઝિયોથેરાપી કરાવીએ અને એક બાજુ 2 સર્જરી કરાવીએ. સર્જરી પછી પણ બંનેના રિઝલ્ટ 2 વર્ષ પછી સરખા જ હોય છે. સિવાય કે કોડા ઇક્વાઇના સિન્ડ્રોમ અને અમુક ન્યુરોલોજીકલ ડેફિસિટ કે જેમાં પેશાબનો કે સંડાસનો કંટ્રોલ જે હોય છે એ ઓછો હોય છે, સંવેદના સાવ ચાલી ગઈ હોય છે, પગનું મૂવમેન્ટ સાવ ઓછી થઈ ગઈ હોય છે, એ સિવાય કેસીસને બાદ કરતા ફોકસ્ડ રિહેબિલિટેશન, ફોકસ્ડ મેન્યુઅલ થેરાપી, ફોકસ્ડ ફિઝિયોથેરાપીથી સર્જરી વગર મોટા ભાગના કેસીસમાં એટલે કે 60 થી લઈને 75 કે 80% કેસીસની અંદર સર્જરી વગર પણ દર્દીને સારું થઈ શકે છે અને એ પણ કોઈ પણ પ્રકારની આડઅસર વગર.